તો અમદાવાદની સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી શકે છે। સાબરમતી નદીમાં પાણીની આવક વધી શકે છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે। 3 થી 4 કલાકમાં આવક થઈ શકે છે। ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે મહેસાણાનો ધરોઈ ડેમ 81.13% જેટલો ભરાયો છે। ધરોઈ ડેમમાં 46,110 ક્યુસેક પાણીની આવક છે, જેને લઈ 7 જિલ્લાના કલેક્ટરને જાણકારી આપવામાં આવી છે, જેમાં મહેસાણા, આણંદ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, બનાસકાંઠાના કલેક્ટરને જાણકારી અપાઈ છે। તો મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના અહેવાલ આવી રહ્યા છે, જેમાં સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગરમાં ધોધમાર વરસાદ। સતલાસણાના ખોડામલી ગામમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ, ખેરાલુમાં 2.36 ઇંચ જેટલો વરસાદ થયો, તો વડનગરમાં 2.36 ઇંચ, જ્યારે ઊંઝામાં 1.89 ઇંચ વરસાદ ખાબક્યો। તો ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જેમાં મહેસાણા જિલ્લામાં ખેરાલુ, ઊંઝા, સતલાસણા આ તમામ વિસ્તારોમાં વરસાદનો અહેવાલ સારો વરસાદ થયો છે। અહીંયા 3 ઇંચ અને 2.5 ઇંચ જેટલો વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો, જાણે નદીનો પ્રવાહ વહેતો હોય એ પ્રકારનું પાણી, જે વરસાદી પાણી છે એ ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતું જોઈ શકાય છે। સતલાસણામાં 3.31 ઇંચ, જ્યારે ખેરાલુમાં 2.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો, જેમાં અરવલ્લી જિલ્લાની જો વાત કરીએ તો અરવલ્લીમાં રાત્રે મુશળધાર વરસાદના અહેવાલ છે। મોડાસામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। દ્વારકાપુરી અને લવાસા ફ્લેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। રોડ પર ઘૂંટણસમાં પાણી અને વાહન ચાલકો અટવાયા। ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો। માલપુરના રોડ રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। અણિયોર, ઉભરાણ, સોમપુર જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો, તો સતારડી, વાવડી, રાસપુર જેવા ગામોમાં પણ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। મોરડુંગરી, જયસિંહપુરમાં પણ રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। તો મેઘરાજાએ રાત્રે અરવલ્લી જિલ્લાને ગમરોડી નાખ્યો છે। અરવલ્લીના ઘણા ભાગોમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। મોડાસા, ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા। સ્ટેટ હાઈવે પર નદી વહેતી હોય એવા દ્રશ્યો તમે પણ જોઈ શકો છો। માલપુર સ્ટેશન પાસે વરસાદી પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વાહન ચાલકો પણ અટવાયા। માલપુરમાં 1 કલાકમાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે। રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અણિયોર, ઉભરાણ, સોમપુર અને સતારડા, વાવડી, રાસપુર જેવા ગામોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। મોરડુંગરી, જયસિંહપુર વિસ્તારોમાં પણ અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। મોરડુંગરી, સોમપુર, જયસિંહપુર સહિતના ગ્રામીણ પંથકમાં સારો વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેડૂત વર્ગમાં હાલ આનંદનો માહોલ છે। તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના અહેવાલ છે। જિલ્લામાં સૌથી વધુ મોડાસામાં 6 ઇંચ જેટલો વરસાદ અને તેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। મોડાસાની આવકવેરા કચેરીમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરો આવી રહી છે આ કચેરીની બહારના દ્રશ્યો। કચેરીના મેદાનમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે આ કચેરીમાં પાણી ભરાઈ જતું હોય છે। કચેરીમાં આવતા લોકોને ભારે હાલાકી પડતી હોય છે। આજે રવિવારનો પણ દિવસ છે, પરંતુ આવતીકાલે અહીંયા કેવી રીતે કામ થશે, પાણી હજુ ઓસરવાની સ્થિતિમાં નથી દેખાઈ રહ્યું। મોડાસા શહેરમાં કોલેજ રોડ પાસે આવેલા જે બેરોન્ડા રોડ છે ત્યાં આવેલી ઇન્કમટેક્સની જે ઓફિસ છે ત્યાં પાણી ભરાયા છે। જે પ્રકારે 6 ઇંચ વરસાદ પડ્યો માત્ર 6 કલાકમાં, તેના બાદ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાએ પાણી ઓસરી ગયા છે। તમને અંદરના દ્રશ્યો બતાવીશ કે પ્રકારે ઘૂંટણસમાં પાણી આ ઓફિસમાં હજુ પણ જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ, જ્યાં નજર મારો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે। ખાસ કરીને આ જે વિસ્તાર છે નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે સતત પાણીનો ભરાવો રહે છે। જે લગભગ છેલ્લા 2 કલાકથી વરસાદ બંધ તો થયો છે, પરંતુ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। તેના કારણે જે લોકો છે તેમને મુશ્કેલી જોવા મળી રહી છે। સોસાયટીઓ વિસ્તાર છે ત્યાં પાણી ઓસર્યા છે, પરંતુ અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે। લગભગ આ જ્યારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની સમસ્યા અહીં સર્જાતી હોય છે। આ બેરોન્ડા રોડ વિસ્તાર છે, હું તમને બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયેલા છે અને જે પાણીનો ભરાવો છે એ સતત જોવા અહીં મળી રહ્યો છે। ખાસ કરીને પાણી નિકાલના અભાવના કારણે મુશ્કેલી યથાવત છે। આ સંજોગોમાં જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે કે પાણી નિકાલ થાય વરસાદી પાણીનો, તેનું ક્યાંક ને ક્યાંક અહીં જોવા મળી રહ્યું છે કે તેનો નિકાલ અહીં જોવા મળતો નથી। ત્યારે જે નગરપાલિકાનું જે આયોજન છે તે નક્કર આયોજન થાય તેવું સ્થાનિક રહીશોની માગણી રહેલી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
તો અરવલ્લી જિલ્લામાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદ બાદ મોડાસા શહેર પાણી થઈ ગયું। શહેરની ગરીબ નવાજ, સમ્મે હિદાયત, જલાની પાર્ક, અમન પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા। મોડાસામાં ઘણી સોસાયટીઓ પાસે પાણી ભરાઈ ગયા। રાત્રે કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા। ધનસુરા અને બાયડમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। માલપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। આ તરફ મોડાસામાં સવારે 6 વાગ્યાથી વરસાદે વિરામ લીધો અને ઘણી સોસાયટીમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે। મોડાસામાં રાત્રે 6 કલાકમાં 6 ઇંચ વરસાદથી ઘણી સોસાયટીઓ તરબોળ બની હતી। રહીશોનું કહેવું છે કે આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી આ સમસ્યા છે। ઘરોમાં પાણી ભરાવાના કારણે ઘરવખરીને વારંવાર નુકસાન થાય છે। અરવલ્લી જિલ્લામાં બે અઠવાડિયાના વિરામ બાદ સાંભેલાધારા વરસાદ વરસ્યો છે। ખાસ કરીને છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ મોડાસા શહેરમાં જોવા મળ્યો છે। શહેરનું જે જિલ્લાની પાર્ક વિસ્તાર છે આપણે પહોંચ્યા છે, આપ જોઈ શકો છો જે પ્રકારે આ જે મકાનો છે એ મકાનોમાં પાણી ઘૂસ્યા રાત્રિ દરમિયાન જે સવારે 6 વાગ્યા બાદ વરસાદ બંધ થયો અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ યથાવત છે। કારણ કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ લોકોના જીવ પડીકે બંધાઈ જાય છે। પોતાના બાળકો હોય, પરિવારજનો માટે ખૂબ મોટી મુશ્કેલી સર્જાય છે। અહીંથી બહાર નીકળવું તે માટે મુશ્કેલી જોવા મળે છે। આપ જોઈ શકો છો કે મહિલાઓ મોટી સંખ્યામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। એમને જ પૂછીશું, દર વખતે પાણી ભરાઈ જાય છે, ઘરમાં પાણી ઘૂસી જાય છે, કેવી મુશ્કેલી? બહુ મુશ્કેલ પડે છે સાહેબ। રાત્રે તો ખાવાના ટાઈમ પર જ પાણી ભરાઈ ગયું, ખાવા બી કઈ જવાનું, નાના છોકરાઓને શું ખવડાવવાનું, હુવાડવાના કઈ બાજુ। અમારા ઘરમાં પાણી જેટલું આવે છે, 3-3 ફૂટ પાણી ભરાઈ જાય છે અમારા ઘરમાં। કેટલા વર્ષથી આ તકલીફ? 40 વર્ષથી આ તકલીફ છે, એનો કોઈ નિકાલ જ નથી આવતો। 40 વર્ષથી આ તકલીફ છે, કઈ બાજુ જવાનું? સગાવા લાંબી ના જવાય લઈને, કે આટલા બધા છોકરા લઈને કઈ જવાનું? કેટલા ઘરમાં સભ્યો તમારા? કેવી તકલીફ? 40 વર્ષ થઈ ગયા। આજે અમારે બહુ તકલીફ છે, પાણી ભરાઈ જાય, નાના છોકરાની મમ્મીને ત્યાં મોકલી દીધા। રાત્રે અમે ખભા ઉપર ચડીને મોકલા પડે, સ્કૂલ જવાની, પાણી દૂધ ના મળે, અમને તકલીફ બહુ છે ગરીબ નવાજમાં, બહુ તકલીફ પડે છે। જો અહીં કેટલું પાણી હતું? કેટલું પાણી હતું? આટલું હતું સાહેબ, હા બસ આટલું હતું। પછી રાત્રે તો વરસાદ રહી ગયો એટલે શાંતિ થઈ ગઈ, સારું થઈ ગયું। આપ જોઈ શકો છો કે આ તરફ દિવાલ કે કેટલા 3 થી 4 ફૂટ પાણી હોવાની તેઓ કહી રહ્યા છે, અને આ પ્રકારે ઘરમાં પાણી ઘૂસ્યા હતા। જે પ્રકારે કહ્યું કે જમવા બેઠા હતા અને વરસાદની શરૂઆત થઈને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા। આપ શું કહેશો, કેવી મુશ્કેલી આવે છે? पूरा पानी पूरा भर जाता है, हमारा गटर लाइन पे कुछ जाती है, बिल्कुल हम निकल नहीं सकते रोड पे, बिल्कुल एकदम पानी पे आ जाता है। कैसे निकलना? अवर न जवर, आने वाले भी नहीं आ सकते, जाने वाले भी नहीं जा सकते। फिर भी लोग के अनसुना करते यहाँ के जो चुनाव है ना, वो उसमें क्या कहते हैं नगर पालिका में, वो तो बिल्कुल ध्यान नहीं देते। सिर्फ बाइक लेके निकलते, औरतें भी आ जाती, हाँ करूंगी, जेबीसी भेजती हूँ, ये भेजती हूँ, पर वो कुछ भी नहीं करते। वो कुछ नहीं करते, यहाँ के लोग कुछ भी नहीं करते, ना रोड बनाने वाले ना ये वो लेने, सिर्फ वोट लेने आ जाते। बस इनको वोट से मतलब, सोसाइटी से कोई मतलब नहीं।